આ કયું પાછું નવું નાટક ચાલુ કર્યું? એક્સરસાઇઝ કરું છું, સૂર્ય નમસ્કાર બોડી ઉતારવા માટે. વાહ, આવી રીતે તો કઈ સૂર્ય નમસ્કાર થતા હોય? ક્યારે થાય? ખોટા ખોટા સૂર્ય નમસ્કાર છે. સ્ટેપ કેટલા આવે ખબર પડે છે? ખબર છે મને કેટલા આવે. અને સૂર્ય નમસ્કાર રાતે થાય? કોઈ દિવસ કોઈ જોયું રાતે કરે છે કોઈ સૂર્ય નમસ્કાર? તો ક્યારે થાય? સવારમાં કરવાના. સવારમાં બહાર જવાનું, ગાર્ડનમાં ખુલ્લા વાતાવરણમાં સરસ હવા આવે તાજી, એમાં સૂર્ય નમસ્કાર થાય. મારી માટે તો આજ ખુલ્લું વાતાવરણ છે ને, આ જ ટાઈમે હું કરીશ. આ માણસ તો કોઈનું નહીં માને. મગજ જેવું તો છે નહીં. હું તો ભૂલી જ ગઈ હતી આમને કઈ મગજ છે. તો આ બધું રહેવા દે. હું તને ચેલેન્જ આપું, 10 દિવસમાં છે ને આમ સોટી જેવો થઈને બતાવીશ તને. જોજો. એવું? અચ્છા. આ વાત હું મહિનાથી છેલ્લા સાંભળું છું. સોટી જેવો થઈ જાય, સોટી જેવો થઈ જાય. એની જગ્યાએ આ દડા જેવું બહાર આવ્યું છે. આજો 2 કિલો 4 કિલો વધી જાય પણ ઘટતું તો સહેજે છે નહીં. ફૂટબોલની જેમ નીકળ્યું બહાર. આ બધી વાતો બંધ કરજો. આવું શિયાળો ચાલુ થયો ને, હું રોટલી, ભાત, મેદો આ બધું ખાવાનું બંધ કરી દેવાનું. 4 વાગ્યા પછી હું ખાવાનો નહીં. દિવસમાં એક જ ટાઈમ સવારે ખાઈશ, સાંજે ખાવાનું બંધ. બરાબર? પહેલેથી જ કંટ્રોલ કર્યો હોય ને આ બર્ગર, પીઝા, ચાઇનીઝ, મેદો બધું ખા ના કર્યું હોય તો બહાર આવે દડાની જેમ. તો આ બધું છોડ, તું કઈ જાય છે તૈયાર થઈ? હું જાઉં છું આજે અનલિમિટેડ બહાર ખાવા. મારે જવું છે પીઝા ખાવા. હું આવું છું જઈ. હું અહીં આવું ને પણ કમ ડાયટિંગ હતું કે છે ને આજે 4 વાગ્યા પછી ખાવાનું બંધ. કાલથી કરીશું. ડાયટ ફોલો કરવાનો તો ને? કાલથી, આજથી નહીં, કાલથી કરીશું આપણે. આજે આપણે બહાર ખાવા જઈએ. ચાલો સૂતી જેવું થઈ જઈશ. ચાલ ને ખાવાનું હવે. નહીં આજથી નહીં.